કીધું, માતાજીએ કીધું પાર્વતીએ, તમે કેનું ધ્યાન કરો છો? કે હું રામ. રામ કોણ છે? બ્રહ્મ છે. તો રામ બ્રહ્મ હોય, પણ તમે તો દેવાધિદેવ છો, તમે તો મોટા કહેવાય, તમારે એમનું ધ્યાન કરવાનું હોય તો રામ કેનું ધ્યાન કરે? કે રામ શિવનું, મારું ધ્યાન કરે છે. માતાજી પરીક્ષા કરવા ગયા હતા, સીતાજીનું સ્વરૂપ ધારણ કરી અને પોતે જંગલમાં નીકળ્યા. રામ અને લક્ષ્મણ સીતાજીની શોધમાં નીકળ્યા હતા. એક એક ઝાડવાને પૂછતા હતા કે સીતાજી જોયા છે, સીતાજી જોયા છે. અને ત્યારે સતી ત્યાંથી આમ પસાર થયા ને, એટલે સતીએ સીતાજીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. એ સતી છે એ પોતે ભગવાન રામની પરીક્ષા કરવા માટે કે બ્રહ્મ છે કે નહીં. રામચંદ્રની ભગવાન પરસ્ત્રીનું મુખ જોતા હતા. હવે સામે પોતે આમ રસ્તો ઓળંગ્યો, માતાજી ખુદ પોતે સીતાજીનું રૂપ ધારણ કરે એટલે તો કેવા લાગતો હોય, એમાં તો કઈ ખોટ જ ન હોય. એટલે રામ ભગવાને ધરતી સામે નજર કરી અને વિચાર કર્યો કે જો એમને હું સીતા કહીને બોલાવું તો અંદર મારી માં છે, સ્વરૂપ ખાલી સીતાજીનું છે. અને જો એમને માં કહીને બોલાવું તો અંદર સીતા છે. અંદર માં કહીને બોલાવું તો માં અંદર છે, બાકી બાહ્ય સ્વરૂપ સીતાનું છે. એટલે ન તો સીતા કહી શકું, ન તો માં કહી શકું. તો રામ કહેવે કરું છું. એટલે રામે થોડી વાર રહી અને પ્રશ્ન કર્યો કે પ્રભુ ક્યાં છે? માતાજી સમજી ગયા, એ તો કૈલાસ ઉપર ધ્યાન કરે ત્યાંથી નીકળી ગયા. અને પછી શંકર ભગવાને વિચાર કર્યો કે જેને હું માં માનું છું, જે બ્રહ્મનું હું ધ્યાન કરું છું, એ રામ છે. અને મારા રામના ધર્મ પત્ની એટલે મારા માં કહેવાય. અને મારી માનું ક્ષણવાર માટે સતીએ સ્વરૂપ લીધું હોય તો મારી પત્ની ભલે હોય સતી, પણ એની અંદર મારી માએ પ્રવેશ કર્યો છે. અને મારી માનો પ્રવેશ થઈ જાય ને પછી એને પત્ની તરીકે મારે સ્વીકાર ન કરાય. શંકર ભગવાને મનોમન સતીનો ત્યાગ કર્યો અને